છોટાઉદેપુર જિલ્લાના ભોરધા અને રજુવાટ ગામે રીંછે વહેલી સવારે એકાએક 6 થી 7 વ્યક્તિ પર હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી છે। છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ પટ્ટી અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા અંતરિયાળ વિસ્તારના ભોરધા અને રજુવાટ ગામની સીમમાં વહેલી સવારમાં કુદરતી હાજતે ગયેલી 2 મહિલાઓ પર વારાફરતી એકાએક આવી ચઢેલા રીંછે જીવલેણ હુમલો કર્યો હતો। તેમજ અન્ય 2 મહિલાઓ ઘરમાં ઘૂસી જઈ તથા બીજી મહિલાને ઘરની બહાર મહુડા વીણતી હતી ત્યારે અને એક મહિલાને ઘર આંગણે બળદ બાંધતી હતી તેવા સમયે પાછળથી આવેલા રીંછે ગંભીર રીતે હુમલો કર્યો હતો। આમ જંગલમાંથી અચાનક આવી ચઢેલા રીંછે ગ્રામવાસીઓ ઉપર એકાએક હિંસક હુમલો કરતા ભોરધા તથા રજુવાટના મળી કુલ 6 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને 108માં તાત્કાલિક સારવાર અર્થે છોટાઉદેપુરના સરકારી દવાખાને લવાયા હતા, જ્યાં એક મહિલાને ગંભીર ઈજાઓ થતા તેને વધુ સારવાર અર્થે વડોદરા ખાતેની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી અને બીજાઓને છોટાઉદેપુર દવાખાનામાં સારવાર હેઠળ મુકાયા છે। સદર બનાવની જાણ છોટાઉદેપુર વન વિભાગના અધિકારી ડીજે ડામોરને કરાતા તેમણે તત્કાલિક વન વિભાગના કર્મચારીઓની એક ટીમને આ વિસ્તારમાં રવાના કરી હતી। આ વિસ્તાર મધ્ય પ્રદેશના ડુંગરાળ વિસ્તારને અડીને આવેલ હોય મધ્ય પ્રદેશના જંગલ વિસ્તારમાંથી આ હિંસક રીંછ આવેલું હોવાનું લાગી રહ્યું છે અને ઉક્ત બનાવમાં ભોગ બનનાર તમામ વ્યક્તિઓને સરકારી નિયમ મુજબ સહાય આપવામાં આવશે તેમ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું। ઇકબાલ શેખ સાથે બીટીવી ન્યૂઝ। સંડસગીને રીંછ પડ્યું 3 પૈરાને એક આદમી મોટા ગામમાં રીછોડો દોડી બેઠો લાલુને પહેલી બાઈ છે તે સંડાસ જાતલીને એને ફાફડી નાખ્યો। આ છોકરી છે એ બી સંડાસ જાતલીને એને બી ફાફડી નાખ્યો। ભોરધા આજે સવારે 8 વાગ્યા પછી ભોરધા ગામથી 4 કેસ રીંછ કરડવાના આવ્યા છે। એમાં 4માંથી એકની હાલત ગંભીર છે, એને માથામાં અસંખ્ય ઈજાઓ કરેલી હતી અને એને એસએસજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। બાકીના 3ને અત્રે સારવાર આપી છે અને અત્રે દાખલ કરવામાં આવ્યા છે, એમની સુધારા પર છે। આજે વહેલી સવારના છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાની રંગપુર રેન્જમાં આવેલા ભોરધા ગામે રીંછ આવી ચડતા 5 વ્યક્તિઓને ઈજાઓ કરી છે અને ત્યારબાદ રજુવાટ ગામે પણ 2 જણને ઈજાઓ કર્યાના સમાચાર મળ્યા છે। આ તમામ લોકોને રેફરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામાં આવેલા છે। જ્યાં ઘટના બની છે તે વિસ્તારને કોર્ડન કરી અને વન્ય પ્રાણીને કોઈ ઈજા ના કરે એ માટે અત્યારે સ્ટાફને પહોંચી ગયો છે અને સાંજ સુધી તકેદારી રાખીશું તો મોડી રાત્રે સેફ પેસેજ મળતા વન્ય પ્રાણી પરત જંગલમાં જતું રહેશે એમ મનાય છે। જે લોકોને ઈજાઓ થઈ છે એમને સરકારના પરિપત્ર પ્રમાણે જે કંઈ વળતર મળવાપાત્ર હશે તે ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવશે।